કોણ કહે છે કે રાધનપુરમાં કૂટણખાનું નથી ચાલી રહ્યું? કોણ ઈસમ છે તે આ કૂટણખાનું ચલાવી રહ્યો છે તે પોલીસને ખબર નથી, પરંતુ એક વિડીયો વાયરલ થતા આ વિડીયો ઘણું બધું કહી જાય છે. કારણ કે આ એક લકી પેલેસ હોટલને અને આ હોટલની બાજુમાં એક સોસાયટી આવેલી છે અને આ સોસાયટીની જે બહેન દીકરીઓ છે તે બહેન દીકરીઓ નીકળતી હોય છે અને આવી અનધિકૃત જે ધંધા ચાલી રહ્યા છે તેનાથી આ જે બહેન દીકરીઓ છે તેમને શરમાવવું પડે છે. આ સોસાયટીની બાજુમાં બિલકુલ કૂટણખાનું ચાલી રહ્યું છે. આ કૂટણખાનું ચલાવનાર હારીજ તાલુકાનો છે. આ કૂટણખાનું ચલાવનાર ચૌધરી છે, છતાં રાધનપુર પોલીસ આ કૂટણખાનું કેમ અટકાવતી નથી તે સવાલો છે. તો ચર્ચા કરીએ કે આ કૂટણખાનું ચલાવનાર કોણ વ્યક્તિ છે. પ્રથમ તો આનો પુરાવો જોઈએ કે આ કૂટણખાનું ચલાવનાર જે સંચાલક છે એ સંચાલકે આ કૂટણખાનાના માલિક વિશે શું કહ્યું અને અહીંયા જે એની મજબૂરી છે અને કેવી રીતે આ ચલાવી રહ્યો છે તે વિશે શું કહ્યું તે વિડીયો. મહેશભાઈને કો ફોન કરે, જે નંબર આવ્યો તો એમાં ફોન કરો. હા હા, જે નંબર આવ્યો તો ને એ નંબરમાં. ક્યાં ના છો તમે? હું મહેસાણાનો છે. કેમ આવો ધંધા કરો? હું તો નોકરી કરું, હું મારી મજબૂરી છે તો. કરો મજબૂરી હોય તો કે થોડા યાર આવો ધંધા થતા હોય. પણ એમાં એ સાહેબ આયા ને, એ વિષય અમારી નથી. એ વિષય એમનો એ વિષય તમારો વિષય અમે એમ જાણતા નથી. તમને કીધું અમે તો અહીંયા રામ ઝૂંપડીમાં વચ્ચે બંધ કરાવી હતું ત્યારે. હા હા વાત સાચી. એટલે વસ્તુ તમે કરો છો છે મંજૂરી? હે ના ના, હે એ અમારે ખાલી પેલું લાયસન્સ પ્લેટ છે ભાઈ, બધા મેં તો બધા. આમાં શું લખેલું? હે આમાં શું લખેલું? હોટલ છે. હા એસી. હા વાત હવે અંદર તમે આ શું ધંધા કરાવો? હવે આ એ કોઈ લોકલ પબ્લિક શીખશે તો આ તમારા વાત. હા વાત સાચી છે સાહેબ. હે હું તો નોકરી કરું, હું તો એવું લાગશે છોડી દઈશ કાલ. હા એ જો હું મારી તો મજબૂરી છે એટલે હું તો. તમે મહેશને કહી દો હા. જે કરતા હોય તમે હોટલ આ ગેસ્ટ હાઉસ ચલાવો. બાકી આ વસ્તુ કાલે બંધ હોવી પડે, પછી આગળ વધારે થશે. હા હા શું કરવાનું? હા હા આ કૂટણખાના બંધ કરાવી દો. હા હા વાંધો નહીં. કાલ અમે કોઈ બેન દીકરી બાજુમાં સોસાયટી છે, બાજુ કોઈ સોસાયટી મજબૂરી છે, કોઈને ના હોય મજબૂરી આ ધંધા કરવા શીખી જાય ને. હા વાત સાચી. કેટલી લેડીઝ છે અત્યારે? મારી જોડે બે જ છે. બહારની હોય કઈ નહીં? બારની. એટલે આજ તમને કહી દઉં હા હા કે જે ઓરી કાલાને હંકેલી નાખો. હા હા તમારા ગેસ્ટ હાઉસ ચલાવો ને તો એમને ચલાવો. હા હા કપલમાં. આવું બધું ના રાખે. હા કપલ હોય બરોબર, એ પેલું આધાર કાર્ડ લઈને કે છે કઈ હોય. ખોટી અહીંની પબ્લિક બગડે. હા ના ના વાત સાચી. આજે અમે ધારી તો તારે જપ્ત કરાવીએ કે બધું કરાવીએ. હા વાત સાચી છે. સાચી વાત છે. મહેશને કહીએ ચૌધરીનો છોકરો છે ને આવા ધંધા કરાવે. ક્યાંનો હે એ? મહેશભાઈ તો ઓળખતા હશો તમે, આરિત બોરત વાળા. આરિત પેલી ભાગડી નહીં? એ આપણને ખબર. કરો એમને ફોન કરી કે ફોન કરો. નકર પછી તમને કહી જાય કાલ આ વસ્તુ ના આવવી પડે. ના ના શું ના આવવું પડે? આ ધંધા ના આવવો પડે. 100% ચલાવો બરાબર ને પછી રેડ પાડીને કાયદે બધું સીલ મરાવશે. એમનો જ આવે. હલો. કારણ જે છે મારી વાત સાંભળો. હો વાત ને મારી વાત સાંભળો. મારે કોઈ તમારી સાંભળવા નહીં. સાંભળો, તમને કીધું મારે કોઈ સાંભળ્યું નથી. તમારે ગેસ્ટ હાઉસ ચલાવવું ને હું તમને મારી વાત સાંભળો. મારે કોઈ નહીં સાંભળ્યું નહીં. ત્યાં
મારે નંબર જોતો નથી સાંભળો, હવે મારે નંબર સાંભળો, મારે કોઈ જોતો નથી નંબર, પણ કાલે આ વસ્તુ કૂટણખાનાવાળી બંધ કરાવજો, ગેસ્ટ હાઉસ ચલાવવો ચલાવજો, બાકી આ ધંધા કાલથી બંધ કરી દેજો. સોસાયટી બાજુમાં બરોબર, સોસાયટીની આજુબાજુ છે, અને પછી ખોટા તમારે બંધ કરવું પડે એના કરતાં ઓલું કરાવશે, રેડ પડે ને ખોટા હાથે કરે. બરોબર, સાદો ગેસ્ટ હાઉસ ચલાવજો, કાલે આ વસ્તુ ના આવવી પડે. હોટલ છે હા હોટલ. એસી, હા વાત હવે સાચી. અંદર તમે આ શું ધંધા કરાવો? હવે આ કોઈ લોકલ પબ્લિક શીખશે તો આ તમારા વાત. હા વાત સાચી છે સાહેબ. હા, હું તો નોકરી કરું, હું તો એવું લાગશે છોડી દઈશ કાલ. હા એ જો હું મારી તમારે તો મજબૂરી છે એટલે હું તો. તમે મહેશને કહી દો, હા. જે કરતા હોય તમે હોટલ આ ગેસ્ટ હાઉસ ચલાવો, બાકી આ વસ્તુ કાલે બંધ હોવી પડે, પછી આગળ વધારે થશે. હા હા શું કરવાનું? હા હા આ કૂટણખાના બંધ કરાવી દો. હા હા વાંધો નહીં. કાલ અમે કોઈ બેન દીકરી બાજુમાં સોસાયટી છે, ઓલી બાજુ કોઈ સોસાયટી મજબૂરી છે, કોઈને ના હોય મજબૂરી, આ ધંધા કરવા શીખી જાય ને. હા વાત સાચી. કેટલી લેડીઝ છે અત્યારે? મારી જોડે બે જ છે, બહારની હોય કઈ નહીં? બારની. રાધનપુર શહેરમાં આમ તો સ્પા સેન્ટરોમાં પણ આ રીતે બધું ચાલે છે. સ્પા સેન્ટરના કાયદેસરના લાયસન્સો લઈ અને અંદર ગેરપ્રવૃત્તિઓ ચાલતી હોવાના અનેકવાર પુરાવા અને વિડીયા પણ સામે આવી ચૂક્યા છે. અરે એટલું જ નહીં, પીજી પોર્ટલમાં પણ આ જે સ્પા સેન્ટરો છે તે સ્પા સેન્ટરો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ આ ફરિયાદ માત્ર કાગળ જ ઉપર રહી હોવાય તેવું જોવા મળ્યું છે. ત્યારે આ રાધનપુર વિસ્તારમાં જે ભાભર રોડ છે તે ભાભર રોડ ઉપર આવેલ લકી પેલેસ હોટલને જે લોકોને રહેવા માટેની સગવડની આ હોટલ છે, પરંતુ આ હોટલમાં આ સંચાલક દ્વારા, આ માલિક દ્વારા, આ ભાડુઆત દ્વારા વેશ્યાવૃત્તિ ચલાવવામાં આવી રહી છે. આ જે વેશ્યાવૃત્તિ ચલાવનાર વ્યક્તિ છે, આ કૂટણખાનું ચલાવનાર વ્યક્તિ છે, તે કોઈ અન્ય સમાજનો નહીં, પરંતુ ચૌધરી સમાજનો મહેશ કરીને કોઈ વ્યક્તિ છે. આ મહેશ જે છે તે હારીજ તાલુકાના બોરતવાડા ગામનો હોવાનું વિગતો ચર્ચાઈ રહી છે, અને આ સંચાલક પણ એવું જ કહી રહ્યો છે. આ મહેશ ચૌધરીની હારીજી અને બોરતવાડા વચ્ચે એક હોટલ પાઘડી પણ આવેલી છે. આ હોટલ માલિક છે તે આ કૂટણખાનું ચલાવી રહ્યો છે. આ મહેશ ચૌધરી છે. આ મહેશ ચૌધરી દ્વારા આવી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. આ ચૌધરી સમાજનો હોવા છતાં આવી પ્રવૃત્તિઓ કરતા અહીંના સ્થાનિક નેતાઓ અને જે ચૌધરી સમાજના અગ્રણીઓ છે તે અગ્રણીઓમાં આવા વ્યક્તિઓથી સમાજની છાપ ખરડાઈ રહી છે. તેવો વ્યક્તિ અહીંયા આ રીતે કૂટણખાનું ચલાવી રહ્યો છે. આ કૂટણખાનામાં બહારથી છોકરીઓ લાવીને આ રીતે વેશ્યાવૃત્તિનો ધંધો કરાવવામાં આવી રહ્યો છે. તેમ છતાં રાધનપુર પોલીસને આ બધી ખબર નથી. બાજુમાં સોસાયટી આવેલી છે. આ સોસાયટીની બહેન દીકરીઓ જ્યારે અહીંથી નીકળતી હોય છે ત્યારે તેમને પણ શરમ આવે તેવી પ્રવૃત્તિ આ હોટલમાં ચાલી રહી છે. આ માલિક દ્વારા આવી પ્રવૃત્તિ કોના ઈશારે ચલાવી રહ્યો છે તે સવાલો છે, પરંતુ આ ઘણા સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે. આ પ્રવૃત્તિનો અગાઉ પણ એક વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ પોલીસે આ હોટલને સીઝ નથી કરી કે આ હોટલ સામે કાર્યવાહી નથી કરી. ત્યારે પોલીસ સામે પણ અનેક સવાલો છે, કારણ કે રાધનપુરના પીઆઈ પણ પટેલ છે, અને આ જે હોટલ ચલાવનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિ પણ ચૌધરી સમાજનો છે. એટલે કદાચ આ લોકોને સામાજિક છેડા હડતા હશે, એટલા માટે આ હોટલ બંધ કરાવી નથી તેવું ચર્ચામાં જોવા મળી રહ્યું છે. અને જો પીઆઈ આ મહેશ ચૌધરીને જો છાવરતા ના હોય અને તેઓ ખરેખર તટસ્થ
કર્મચારી હોય, નિષ્ઠાવાન કર્મચારી હોય, તો આજે કૂટણખાનાનો વ્યવસાય છે તે વ્યવસાય બંધ કરાવીએ. કારણ કે તેમની સામે પણ દાગ લગાઈ રહ્યા છે. કારણ કે આ મહેશ ચૌધરી છે તે ચૌધરી સમાજનો વ્યક્તિ છે, અને આ ચૌધરી સમાજનો વ્યક્તિ હોય આવા વ્યવસાય કરે તે કેટલું યોગ્ય છે તે તો બધા જાણો છો. રાધનપુર પીઆઈ સામે ઉછળતા જે કીચડો છે તે કીચડોને સ્વચ્છ કરવા હોય તો આ જે હોટલ છે લકી પેલેસ હોટલને તાત્કાલિક જાણ કર્યા સિવાય ડેકોય ગોઠવી આ રીતે ગ્રાહક મૂકી અને આ તમામ જે ચાલતી પ્રવૃત્તિઓ છે, આ કૂટણખાનું છે, પ્રવૃત્તિમાં જે લલ્લાઓ હોય છે તે લલ્લાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે, અને આ જે માલિક છે તેના સામે પણ કાર્યવાહી કરવામાં આવે. કારણ કે આ યુવાનો છે તે યુવાનો આવા કૂટણખાનાથી બદનામ અને બરબાદ થઈ રહ્યા છે. કારણ કે ગુજરાત સરકારમાં આવો કોઈ પરિપત્ર નથી કે દરેક હોટલોમાં આવા કૂટણખાના ચાલુ રાખવા. એક જ માત્ર રાધનપુર શહેર એવું છે કે અહીંયા લકી પેલેસ હોટલ આમ કૂટણખાનું ચાલી રહ્યું છે, અને એ પણ ચૌધરી સમાજનો વ્યક્તિ જ્યારે આવા કૂટણખાના ચલાવતો હોય ત્યારે ચૌધરી સમાજના અગ્રણીઓ અને નેતાઓ પણ બદનામ થઈ રહ્યા છે. ત્યારે રાધનપુર પોલીસ દ્વારા તાત્કાલિક આ જે કૂટણખાનું છે એ કૂટણખાનું બંધ કરાવે, સ્થાનિક સોસાયટીમાં બહેન દીકરીઓની ઇજ્જત સંચવાઈ રહે તે માટે તાત્કાલિક પગલાં ભરવા જરૂરી છે. તો જોઈએ રાધનપુર પોલીસ કેટલા સમયમાં આ કૂટણખાનું બંધ કરાવે છે. જ્યારે આ કૂટણખાનું બંધ થશે ત્યારે ફરી અમે તમારા સમક્ષ આવીશું, અને જે અહેવાલ છે તે અહેવાલ પણ પ્રસિદ્ધ કરીશું. પરંતુ હાલ તો આ ચર્ચા ચાલી રહી છે કે ચૌધરી સમાજનો આ યુવાન આ રીતે આવી પ્રવૃત્તિઓ કરાવી રહ્યો છે, ત્યારે અનેક સવાલો છે. બસ એ જ ક્રાઇમ અવાજમાં તમે જો નવા છો અને આવા ન્યૂઝ જોવા માટે તમારે અમારા જે લેટેસ્ટ વિડીયોની જરૂર છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બસ મળીશું આવતા નવા ન્યૂઝ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.